હાય, હું છું ડૉક્ટર નિરાલી ગોસાઈ અને આપણી સાથે છે આજે ડૉક્ટર શ્વેતા પટેલ, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન ફ્રોમ વીનસ વુમન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર. તો આજે આપણે એમની પાસેથી જાણીશું પેરીમેનોપોઝ એન્ડ પ્રેગ્નન્સી વિશે. તો વેલકમ મેમ. હું તમને સૌથી પહેલાં એ પૂછવા માંગીશ કે પેરીમેનોપોઝ એટલે શું છે? પેરીમેનોપોઝ સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે મેનોપોઝ એટલે શું. તો મેનોપોઝ એટલે કોઈ પણ સ્ત્રીને કન્ટિન્યુઅસ 1 વર્ષ સુધી માસિક ન આવે તો એને મેનોપોઝ આવ્યો ગણાય. અને પેરીમેનોપોઝ એટલે આ પહેલાંનો સમયગાળો કે જે 40 વર્ષની ઉંમરની આસપાસ શરૂ થતો હોય છે. પેરીમેનોપોઝ દરમિયાન માસિક આવવાનું ચાલુ રહે છે પણ એ અનિયમિત થઈ જાય છે, પરંતુ સાથે સાથે એની મેનોપોઝના લક્ષણો પણ આવવા લાગે છે. બરાબર છે. તો તમે કીધું કે મેનોપોઝના સિમ્પટમ્સ, તો મેનોપોઝ દરમિયાન કયા કયા સિમ્પટમ્સ આવતા હોય છે જનરલી? મેનોપોઝ દરમિયાન હોટ ફ્લશિસ થવા, જેમ કે અચાનક ગરમી લાગી જવી ને અચાનક ઠંડી થવી, વજનમાં વધારો થવો, સ્વભાવ ચીડિયો થઈ જવો એટલે કે મૂડ સ્વિંગ્સ આવવા, વજાઇનલ ડ્રાયનેસ એટલે કે યોનિ માર્ગમાં બળતરા અથવા તો ખંજવાળ થવી, આવા બધા સિમ્પટમ્સ આવતા હોય છે. અને સાથે મેનોપોઝમાં માસિક સદંતર રીતે બંધ થઈ જતું હોય છે. બરાબર છે. હવે ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે 40 વર્ષ કે એનાથી વધારે ઉંમરની મહિલાઓને પ્રેગ્નન્સી ના જ રહી શકે, તો શું એ સાચું છે? ના, 40 વર્ષની આસપાસ પણ પ્રેગ્નન્સી રહી શકે છે, પરંતુ આ ઉંમરની આસપાસ પ્રેગ્નન્સી રાખવા માટે જે નેચરલી ટ્રાય કરતા હોય એમને ચાન્સીસ ઘટી જતા હોય છે. એ લોકોમાં 5 થી 10% જ નેચરલી કન્સીવ થવાના ચાન્સીસ હોય છે. એટલા માટે જ જે લોકોએ પેરીમેનોપોઝલ એજ ગ્રુપમાં પ્રેગ્નન્સી નથી જોઈતી એ લોકોએ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ યુઝ કરતા રહેવું જોઈએ. અને જેમને પ્રેગ્નન્સી લેટ કન્સીવ થવું છે એમના માટે બી અધર ઓપ્શન્સ અવેલેબલ છે. અચ્છા, તો હવે હું એવું પૂછવા માંગીશ કે તમે તમારા ક્લિનિકલ કરિયર દરમિયાન ઘણા બધા એવા કેસીસ ઓફકોર્સ જોયા જ હશે. તો લેટ પ્રેગ્નન્સી પ્લાનિંગ જે લોકો કરે છે અથવા તો એડવાન્સ મેટર્નલ એજ જે આપણે કહીએ કે એ દરમિયાન મધર અને બેબીને શું રિસ્ક હોઈ શકે છે? જેવી રીતે મેં કીધું કે લેટ પ્રેગ્નન્સી કન્સીવ થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે, તો એ વધતી જતી ઉંમર સાથે જે સેક્સ હોર્મોન્સ છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, એ ઘટી જાય છે, જેના લીધે એમના સ્ત્રી બીજની ગુણવત્તા ઘટી જાય છે. એના લીધે જે લેટ કન્સીવ થાય છે એને અર્લી પ્રેગ્નન્સી મિસ થવાના ચાન્સીસ વધી જાય છે. કોઈક જન્મજાત ખોડખા પણ આવી શકે અથવા તો જીનેટિક એબનોર્માલિટીવાળું બાળક પણ આવી શકે છે. અને એજ પ્રમાણે જે ફેરફાર શરીરમાં થતા હોય છે એના લીધે અમુક મેડિકલ કન્ડિશન્સ જેમ કે બ્લડ પ્રેશર આવી શકે છે, ડાયાબિટીસની અસર આવી શકે છે. તો પ્રેગ્નન્સીમાં આવા બધા કોમ્પ્લિકેશન્સના લીધે એમની જે પ્રેગ્નન્સી છે એ અર્લી એજમાં હોય એટલી સ્મૂથ રહેતી નથી. અચ્છા, ઓકે. હવે મેમ આપણે તો જાણીએ જ છીએ કે આજકાલની લાઈફસ્ટાઈલ બહુ અલગ થઈ ગઈ છે. લોકો ડિલેડ મેરેજ પ્લાનિંગ કરે છે, પ્લસમાં ડિલેડ પ્રેગ્નન્સી પ્લાનિંગ હોય છે. ઘણા બધા રીઝન્સ હોય છે, જેમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન હોય છે, કોઈ કરિયરના કારણે હોય છે. તો એ લોકો લેટ એજમાં જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો એ લોકોને આપણું મેડિકલ સાયન્સ કઈ રીતે હેલ્પ કરી શકે? એકચ્યુઅલી મેડિકલ સાયન્સ આજ એટલું આગળ વધી ગયું છે કે કરિયર અથવા તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના લીધે જે લોકો ઈચ્છે છે કે અમારે અર્લી પ્રેગ્નન્સી પ્લાન નથી કરવી, તો એ લોકો માટે ઘણા બધા ઓપ્શન્સ છે. ART કહીએ આપણે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, કે એમાં આજકાલ જ્યારે ગર્લ અર્લી એજમાં એના પોતાના એગ ફ્રીઝ કરાવી શકે છે અને લેટર ઓન એજમાં જ્યારે એ ઈચ્છે ત્યારે એના જ એગથી કન્સીવ થઈ શકે છે. અને યસ, હા, અને બીજું જે લોકો ડાયરેક્ટલી લેટર ઓન એજમાં કન્સીવ કરવા માગે છે એ લોકો માટે પણ IVF એટલે કે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશનનો ઓપ્શન્સ અવેલેબલ છે. અચ્છા, અને હવે બસ વિડીયોના અંતમાં હું તમને એવું પૂછવા માંગીશ કે આપણા વ્યુઅર્સ માટે તમે એવો એક શું મેસેજ આપવા માંગશો? વ્યુઅર્સને મારો એક જ મેસેજ છે કે પેરીમેનોપોઝલ એજ ગ્રુપમાં પણ પ્રેગ્નન્સી કન્સીવ થઈ શકે છે. માટે જે મેનોપોઝની નજીક લેડીઝ છે અને જેમને પ્રેગ્નન્સી નથી જોઈતી એ લોકોએ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરવું જોઈએ. અને જે લોકો લેટ કન્સીવ થવા માંગે છે એ લોકો માટે પણ ઓપ્શન્સ અવેલેબલ છે. એ લોકો એમની લાઈફસ્ટાઈલ થોડી મોડિફાઈ કરીને વેલ બેલેન્સ ડાયટ અથવા તો સ્ટ્રેસ રિલેટેડ એક્ટિવિટીઝ ઘટાડીને પણ સારી ગુણવત્તાવાળી પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે છે. પરંતુ જે અર્લી એજમાં કન્સીવ થાય છે દેટ ઇઝ ધ બેસ્ટ. સો કુડોઝ ટુ બોથ કે જે લોકોએ લેટ કન્સીવ થવું છે એ લોકોને માટે બી ઓપ્શન્સ છે અને જેમને નથી કન્સીવ થવું એ લોકોએ અવેર રહેવું જરૂરી છે. યસ, થેન્ક યુ સો મચ મેમ.
બહુ સારી એવી ઇન્ફોર્મેશન આજે તમને અમને આપી અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક યુ. આવી જ રીતે જોડાયેલા રહો વિનસ હોસ્પિટલ સાથે અને બીજા ઘણા બધા વિડીયોઝ સાથે ઘણી બધી માહિતી સાથે આપણે ફરી મળીશું. બાય બાય.